હાય. હાય. સોરી હા, ઘરેથી નીકળવામાં લેટ થઈ ગયું. કઈ વાંધો નહીં, એમાં શું થઈ ગયું? હા, લેટ તો મારે પણ ઘણી વાર થતું હોય છે. તો પછી ચાલ્યા કરે. તો કેમ આવી રીતે વાત કરે છે? અજાણ્યા વ્યક્તિ મળ્યા હોય ને રસ્તો પૂછતા હોય એમ? એટલા માટે કે ગુસ્સો આવ્યો તો મને થોડો. મારી ઉપર? હા, આવો જ જોઈએ. હું તો કહું છું કે થપ્પડ મારી દે ભાઈ. અરે આ માણસની કઈ રીત છે લેટ આવવાનું અને સોરી કહી દેવાનું? કોઈ માણસ આપણી રાહ જોતું હોય, રોડ ઉપર વેઇટ કરતું હોય, ભૂખ લાગી હોય, તરસ લાગી હોય, એનું વિચારવાનું જ નહીં. બિલકુલ નહીં વિચારવાનું. હા, અડધી કલાકથી વેઇટ કરું છું. આ 15-20 મિનિટ 5 મિનિટ લેટ હોય તો આપણે કઈ ના બોલીએ તો ચાલે. બાકી તારી જગ્યાએ મતલબ કે હું લેટ આવ્યો હોત ને તું ઊભી હોત ને તો કદાચ તું ઊભી જ ના રહેત. તું તો ક્યારની વહી ગઈ હોત અને હું ફોન કરીને થાકી જાત કે તું ક્યાં ગઈ છે. તો ખીજાઈ લીધું, પતી ગયું. હજી બી કઈ ભડાસ હોય તો કાઢી શકો છો, કારણ કે હવે મોડી આવી છું તો સાંભળવું તો પડશે જ ને. અને આમે એક હાથે દે ને એક હાથે લે. પછી જ્યારે તમે લેટ આવશો ને ત્યારે મને પણ બોલવા મળશે, પૂરેપૂરો મોકો મળશે મને. મીરા, આ પ્રેમ કરવું છે એનો ફાયદો ના ઉઠાવ. આ તને ખીચાઈ નથી શકતો એટલા માટે તું આવું બોલે છે ને. પણ કઈ વાંધો નહીં, તમારા પણ દિવસો છે. હેરાન કરી લ્યો મને જેટલો કરવો એટલો. બસ હવે ક્યારના ખીજાયા કરો છો. માણસ એમ પૂછે કે તબિયત કેમ છે, કે બહાર ફરવા જવું છે કે નહીં, કંઈ ખાવું છે કે નહીં. અહીંયા આવી એટલે લેક્ચર ચાલુ. તો પૂછી લો ને, તારે કંઈ ખાવું છે? તારી તબિયત કેમ છે? તબિયત ખરાબ હોય તો બહારનું ન ખાવું જોઈએ અને બહાર ફરવા પણ ન જવું જોઈએ. બસ પતી ગયું. ઓવર સ્માર્ટ. ભૂખ લાગી છે મને. તમને મળવાની વાતમાં ને વાતમાં ઘરેથી નાસ્તો કરીને ન આવું અને ઓફિસમાં તો અડધો દિવસ આમે જતી જ નથી હું. ખબર નહીં મારી લાઈફનું શું થવાનું છે. કઈ નહીં થાય. તારો લાઈફ પાર્ટનર તને મળી ગયો છે એટલે તારે ચિંતા છોડી દેવાની છે. કારણ કે હવે લાઈફ છે ને બરાબર પાટે ચડી ગઈ છે. હવે પાટો છે ને ચૂકાઈ નહીં જાય. ક્યારેક પાટેથી ટ્રેન ઉતરી ના જાય એનું ધ્યાન રાખજો. ના 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 ના, પણ ટ્રેનને પકડી રાખવી પડશે. ટ્રેનને ઉતરવા નથી દેવાની. હજી તો બહુ લાંબી જિંદગી છે. ઘરે વાત કરી કે નહીં? ક્યાં જવું છે આપણે? બહાર જવાની નહીં, લગ્ન કરવા માટેની. શું ખાવું છે તારે? મારે છે ને જો મને જવાબ આપો. ડોક્ટર પાસે જવું છે? તબિયત સારી નથી બહુ? ના, સાસુ અને સસરા પાસે જવું છે, લઈ જશો? આઈ મીન ટુ સે યોર મોમ એન્ડ ડેડ. હા, જો સમજી શકું છું પણ આદિ અઘરા સવાલ ના કર ને હાથને નીચે રાખ. આવી રીતે મતલબ જો ડરાવ નહીં મને. મને ગુસ્સો આવી રહ્યો છે. ગુસ્સો તો મને પણ આવે છે. કઈ વાતનો? એ વાતનો કે તું છે ને મતલબમાં મેં ઘરે વાત કરવાની કોશિશ કરી હતી પણ એ લોકો હજી વાત સમજે પહેલા વાતને ઊંધી લઈ લીધી. તો કઈ વાંધો મેં વાતને ફેરવી નાખી. હજી મેં લોકોને વાત નથી કરી. કરતા પણ નહીં. હવે ઘરે વાત ન કરતા. પૂછો શું કામ? શું કામ? તમારા મમ્મી અને પપ્પાનો નંબર જે મારા ફોનમાં મેં સેવ કર્યો છે બીજા નામથી, એટલે હું એમની સાથે વાત કરી લઈશ. બરાબર બધી જ વાત કરી અને પછી તમને. પણ એવું શું કામ કરવું જોઈએ? હું કરીશ ને વાત આપણા બેના લગ્નની. હું કહીશ કે મારી એક પ્રેમિકા છે જે રૂડી રૂપાળી છે અને ભણેલી છે, જોબ કરે છે, બધી જવાબદારીઓ બધી રીતે બધું સંભાળી શકે એમ છે. અને જો હું લગ્ન નહીં કરું તો મારું ગળું પણ કાપી નાખે એમ છે. ગુંડી પણ છે. એ પણ કહી દઈશ કે ખતરનાક ગુંડી છે. જો એને ખબર પડી કે હું એને ચીટ કરું છું કે હેરાન કરું છું કે એની સાથે લગ્ન નથી કરવાનો તો મને ઊભો મતલબ કે ત્યાં મને બાળી નાખશે. સીધી વાત છે ને, તો જેવું કરીએ એવું ભરીએ. જો ક્યારેક તો તારાથી મને ડર લાગે છે. આ રાતના તને કઈ તારા પંડમાં કઈ આવતું તો નથી ને? હવે મને કેવી રીતે ખબર પડે? એ તો તમે મારી બાજુમાં રહેશો ને આ લગ્ન પછી ત્યારે ખબર પડશે કે રાત્રે મને શું થાય છે. એમાં શું છે કે તને ધોળા દિવસે જોઉં ને છૂટા વાળમાં જોઉં ને તો ક્યારેક તું અત્યારે પણ ડરાવની લાગે છે. હા, ભૂલમાં પણ જો રાતના હું જોઈ ગયો હોય ને તું ઊભી થઈને બેઠી થઈને મતલબમાં તારું રુદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હોય તો મને ત્યાં પતી જાય, એટેક આવી જાય. તમને શું લાગે છે આવું બધું બોલીને કઈ ફરક પડશે મને? બિલકુલ નહીં. પણ મીરા, હું કહું છું ને તને, લગ્નની વાત જલ્દી કરીશ. ઠીક છે? ઠીક છે. તમને ટાઈમ આપું છું. તમારી પાસે બહુ બધો ટાઈમ છે, એમ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી પાસે ટાઈમ છે 2 કલાકનો. 1 મિનિટ. હાલો, શું? ક્યારે? જુઓ, હું હમણાં જ આવું છું. તમે એમને હોસ્પિટલ પહોંચાડો ત્યાં હું પહોંચ્યો. હા સારું,
હોસ્પિટલ શું થયું આદિ? પપ્પાની તબિયત ખરાબ થઈ છે અચાનક, મતલબમાં એમને હોસ્પિટલ લઈ જાય છે, મારે જવું પડશે. હું આવું કે? ના 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 અત્યારે નહીં, આપણે પછી મળીએ, હું તને પછી ફોનમાં બધું વાત કરું. હા અથવા રૂબરૂ મળીને વાત કરીશ. સારું ચાલ, હા બાય, ટેક કેર. આજે મીરાબેન ફરવા ગયા લાગે છે. સ્ટેટસ મૂક્યું છે. વાહ, એટલે પૈસા માંગતા હશે. આવી ગયા તમે? કેવો રહ્યો દિવસ? એકદમ મસ્ત, તંદુરસ્ત. તું કે તારો દિવસ કેમ રહ્યો? મારો તો કેવો રહેવાનો, ઘરમાં ને ઘરમાં સારો જ રહેવાનો છે. હા, એ વાત પણ સાચી. અને આમ પણ આપણા ઘરમાં એટલી શાંતિ છે ને કે વાત જ પૂછું. મીરાબેનનો ફોન આવ્યો તો? મીરાનો ફોન? હા, હવે મને મીરાનો ફોન તો નથી આવ્યો. કેમ, શું થયું? એકચ્યુઅલી એમાં એવું હતું ને કે મીરાબેનને શોપિંગ કરવા માટે પૈસા જોતા હતા, એટલે મને સવારે પૂછતા હતા ભાઈ ક્યાં છે. તો મને એમ કે કોલ કર્યો હશે તમને, અને અત્યારે સ્ટેટસ પણ જોયું તો એ બહાર ગયેલા હતા. બહાર ગયા હતા એટલે કઈ ફ્રેન્ડ સાથે ગઈ છે? હા, એની ફ્રેન્ડ સાથે બહાર ગઈ છે. પણ સવારે જો એ મારું પૂછતી હોય અને એને પૈસાની જરૂર હોય તો તે પૈસા આપ્યા કે નહીં? નહીં. અરે ગાંડી, પૈસા ના આપી દેવાય. આમ છોકરી બહાર જાય તો એને પૈસાની જરૂર ના પડે. કંઈક વસ્તુ લેવી, કંઈક જરૂર પડી તો પૈસાની. આ કેટલા દિવસ પહેલા તમે 10,000 રૂપિયા આપ્યા છે? મને બહુ સારી રીતે ખબર છે. ભલે તમે મને પૂછીને નથી આપતા, પણ મને ખબર જ હોય કે કોણ ક્યાં પૈસા નાખે છે. હવે એમાં તને પૂછવાની શું જરૂર છે? મને પૂછવાની જરૂર નથી, પણ આ 10,000 રૂપિયા તમે 5 દિવસ પહેલા આપ્યા હતા. હા, અને 3 દિવસ પહેલા મમ્મીએ 5,000 આપ્યા છે. આ તો એમાં નવીન વાત શું થઈ ગઈ? મેં 5 દિવસ પહેલા 10,000 આપ્યા હતા કારણ કે એને કંઈક કામ હતું, પૈસા જોતા હતા તો લઈ ગઈ. એને શોપિંગ કરવી હતી એ તો મને ખબર છે, પણ 8 દિવસની અંદર 15,000 રૂપિયા કઈ રીતે વપરાય છે? આ રોજે રોજે ફ્રેન્ડ સર્કલ બહાર પાર્ટી કરવા જાય, જમવા જાય તો પણ ના વપરાય. અરે એની ઉંમર છે, આ ઉંમરમાં મોશોક નહીં કરે, હરશે ફરશે નહીં તો કઈ ઉંમરમાં કરશે? હા, ઘડી થઈ જશે પછી કરશે. અરે સાગર, વાત એમ નથી. એ મોજશોખ કરે, હરે ફરે, એનો મને કાંઈ જ વાંધો નથી. તો? આ પિયરમાં છે ત્યાં સુધી જે મોજશોખ કરવા હોય એ કરી લે, પછી ખબર નહીં કોના નસીબમાં કેવું લખાયું હોય સાસરિયું. મારા નસીબ તો સારા જ છે, હું કંઈ તમને બ્લેમ નથી કરતી, પણ આ તો ખાલી એની કાળજી છે, એની ચિંતા છે ને એટલે કહું છું કે તે કીધું ને કે કોના નસીબમાં કેવું સાસરિયું છે એ કોને ખબર છે? આપણે તો આપણી દીકરી માટે કે આપણી બહેન માટે સારું જ ઘર ગોતતા હોય ને, પણ એના નસીબમાં શું લખાયેલું છે એ તો આપણને ખબર નથી. તો જ્યાં સુધી આપણા ઘરમાં છે ત્યાં સુધી એ મોજશોખથી ભલે ને જીવી લેતી, આગળ એની જિંદગીમાં એને શું કરવું ને એની આપણે ચિંતા કરવાની કોઈ સાગર, જરૂર એ મોજશોખથી જીવે, મોજશોખ કરે, એમાં મને કાંઈ વાંધો નથી, ભલે કરે, પણ આટલા બધા પૈસા કાંઈ ઊંધા રસ્તે તો નથી નાખતા ને? અરે તને શું લાગે છે? હા, મારી બેનની સંગત અવળી છે એવું કહેવા માંગે છે તું? નહીં, હું ખાલી એમ કહું છું કે તમે આડી નજરે તપાસ કરો ને. અરે એમાં તપાસ કરવાની શું જરૂર છે? અને આમ પણ હું કમાઉં છું, કેપેબલ છું અને મારા પૈસા વાપરે છે, મને કઈ વાંધો નથી, તો વળી તને શું વાંધો છે? ભલે ને બિચારી વાપરતી. હા, સાચું કહું ને તો મારા નસીબમાં તો આવો સમય નહોતો, કારણ કે હા, જ્યારે પપ્પા હતા ને ત્યારે તો બહુ મોશોક કરી, પણ એમના ગયા પછી આ ઘરનો બધો કારોબાર મારી ઉપર આવી ગયો. એટલે દિવસ નથી જોઈ કે નથી રાત જોઈ, માત્ર મહેનત જ કરી છે. અને હું નથી ઈચ્છતો કે જે દિવસો મેં જોયા ને એ દિવસો મારી બહેન જોવે. અરે એને છે ને આ દુનિયાની બધી જ ખુશીઓ આપવા માંગુ છું. એ જે વસ્તુ પર હાથ મૂકે ને હું એ લઈ દેવા માંગુ છું. સાગર, સમજુ છું, હા, તમારો ભાઈ પ્રત્યે અને બહેન પ્રત્યે કેટલી લાગણી ને કેટલો પ્રેમ છે, પણ હું પણ નથી ઈચ્છતી કે મીરાબેન ઊંધા રસ્તા પર જાય. હું ખાલી તમને તપાસ કરવાનું કહું છું, અને જો એ ઊંધા રસ્તા પર ના જતા હોય ને, તમે 10 નહીં
50,000 આપો, લાખ આપો, મને કંઈ વાંધો નથી. તમે ખાલી તપાસ કરી જુઓ કે કોઈ ઊંધું પગલું તો નથી લેવાયું ને. કારણ કે આ ઉંમરમાં કોલેજવાળા સ્ટુડન્ટો બધા 80% સ્ટુડન્ટ ઊંધા પગલાં લેતા હોય છે. જો અંકિતા, તું જે વિચારી રહી છે, જે બોલી રહી છે ને, એ મને યોગ્ય નથી લાગતું. અને આમ પણ મારી મમ્મીના સંસ્કારો એટલા તો ખરાબ નથી જ કે મારી બેન આવા કોઈ ઊંધા રવાડે ચાલે. છતાં જો તને એવું જ લાગતું હોય કે મારે મીરાની તપાસ લેવી જોઈએ, એ શું કરે છે, ક્યાં પૈસા વાપરે છે અને શું નહીં, તો હું મારી રીતે તપાસ કરી લઈશ. બાકી મને મારી બેન ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ ખોટું પગલું તો કોઈ દિવસ ભરે જ નહીં. અને એના ભાઈ અને એના મમ્મીનો વિશ્વાસ ક્યારેય નહીં તૂટે. હું પણ એવું ઈચ્છું છું. તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું રેડી કરું છું. સારું. હાલો. હા, અરે કહ્યું ને મેં, પૈસા નથી મારી પાસે. ફોન કરીને હેરાન નહીં કરો મને. હોસ્પિટલમાં છું, મારા પપ્પા બીમાર છે, એની સામે બેઠો છું. જરાક તો વિચાર કરો. હોસ્પિટલમાં મારે જોર જોરથી બોલવું પડે, સારું ન લાગે. તમે ફોન મૂકો અત્યારે. કાળુભાઈ, નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. મને આ શું લેવા બોલાવ્યો આ બાજુ? કઈ નહીં, જુઓ, બોલાવ્યો એટલા માટે થોડીક તમારી મદદની જરૂર હતી. અને આ મદદ તમે જ કરી શકો એમ છો. કરશો ને મારી મદદ? આજ સુધી કોઈ દિવસ તમે ના નથી પાડી અને મને વિશ્વાસ હતો કે આજે પણ ના નહીં પાડો. આ ફોનમાં તમે સાંભળ્યું નહીં મેં શું કીધું? હું ક્યાં છું? હોસ્પિટલમાં છું. મારા પપ્પા બીમાર છે, જો દેખાય છે તમને? હા તો પછી હા, અંકલ ને હાઈ કયો. બરોબર છે, બરોબર છે. જો કાળુભાઈ આવ્યા છે, પપ્પા. હા, ધ્યાન રાખજો એનું. હા, પપ્પાને કઈ થશે તો નહીં ને? કાઈ ના થાય, કાળુભાઈ આવી ગયા છે ને, ટેન્શન નહીં લેવાનું. હા, જુઓ કાળુભાઈ, મને વિશ્વાસ છે કે તમે મારું કામ કરી શકશો અને તમારે મને સાથ આપવાનો છે ને આપીને જ રહેશો. આપશો ને? સાથ તો આપી, પણ કટ અલગથી થશે. અરે કટ આપ્યો ને, અલગથી કટ આપીશ. તમારો કુલ ટોટલ હિસાબની આપણે વાત કરીએ ને તો તમારો હિસાબ માંડીને કરીએ તો 2-3 લાખ રૂપિયા નીકળે છે. વધારે 4. જો આ આંગળીઓ હોય એમ હાથ આપણે છે ને વધારતું ના જવાય. હા, જેટલા હોય એટલા સાચા કહી દેવાય. આંગળી તો 10 પણ થાય ને પાછી આમ કરો તો બીજી 10 થાય, એટલે 20 થઈ જાય. પણ એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યારે આંગળીઓ વધાર્યા કરો. હા, જો ટકાવારી પાસે ઉપરથી લઈ ગયા હતા તમે પૈસા, એટલે હવે વ્યાજનું વ્યાજ. હા, તો વ્યાજનું વ્યાજ આપીશ ને. તમે છે ને મારા માટે થોડી વ્યવસ્થા કરી આપો. મેં બરાબરનો શિકાર ગોતી લીધો છે અને બસ હવે ખાલી ઝપટ બોલાવું ને એટલી વાર છે. હા ભાઈ સાહેબ, તમને તમારા પૈસા મળી જશે. ખાલી કામ એટલું કરવાનું છે, મારા માટે એક ગાડીની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને બીજી થોડી ઘણી વસ્તુ હું જે માગું એ તમારે આપવાની રહેશે. કોઈ બીજાના નામનો સિમ, ફોન, આ બધી વસ્તુઓ તમે મારા માટે ભેગી કરીને રાખજો. સમજો છો? પણ થોડુંક અઘરું છે પહેલા. મને ના પાડે તો ઠીક છે, તમારા પૈસા પણ ભૂલી જાઓ. થોડું અઘરું છે પહેલા. મારાથી તમારા પૈસા નહીં થાય અને મારે બીજા લોકોને પણ આપવાના છે. તો સીધો હિસાબ છે, એ લોકો પાસે મદદ માગીશ ને તો એ ના નહીં પાડે અને હું એ લોકોની મદદ લઈને એ લોકોના રૂપિયા ચૂકવી દઈશ. પણ કાળુ, તારા પૈસા નહીં ચૂકવાય. ચાલશે? હા, પછી શું થશે એ તો. ધમકી? પપ્પા ધમકી આપે છે? હા હા, કાળુઓ સાથે પ્રેમથી વાત કરી, કાળુભાઈ કીધા તો કાળુ તો ધમકી આપવા લાગ્યો. એ પહેલા પણ તમે લોકોએ મને પકડ્યો હતો ને, તો થયું તો શું? છેલ્લે તો હું ભાગી જ ગયો ને. આ વખતે મોકો નહીં મળે. હા, સમજી શકું છું. તમે લોકો રૂમમાં પૂરીને ત્રાસ આપો છો મને. હા, મારથી તો હું ડરતો નથી, કારણ કે તમે મારી મારીને કેટલોક મારશો મને. એમ પણ હવે કઈ વધ્યું તો છે નહીં, સીધી વાત છે. એટલે હા, હું તો રીઢો ગુનેગાર છું. કદાચ મારી મારીને તોડી નાખશો તો એ શબ્દ તો એક જ નીકળશે, પૈસા નથી મારી પાસે. પણ તું એમ કહેશો કે આ પૈસા આવવાના છે, બરોબર? હા, તો મદદ પણ માંગુ છું ને. હા, તો કોઈ વાંધો નહીં, આપણે 4 લેવાના છે ને, 4.5 આપી દેજે, કામ થઈ જશે. તમારી જેવો સ્વાર્થી માણસ જીવનમાં મેં કોઈ દિવસ નથી જોયો. હે?
પૈસામાં તો હું મારા બાપનું ના રાખું. અરે ડબલ ખોરી માણસ, આ ખાઈ ખાઈને ડબલ ટ્રિપલ ને ખબર નહીં હવે શું થવાનો છે તું. છતાંય શરમ નથી આવતી? કોકના ગરીબ છોકરાના 50,000 રૂપિયા વધારે માગે છે. ગરીબ માણસ. હા તો ગરીબ જ ને. મારી પાસે થોડી કઈ મિલકતોના ભંડાર પડ્યા છે કે કુબેરનો ભંડાર છે. લે આ લેતા જાઓ લેતા જાઓ લેતા જાઓ. જો કાળુ, તને એક વાત કહી દઉં, તારો હિસાબ હું ચૂકતે કરી દઈશ, પણ આ 50,000 વધારે પણ આપીશ. મારો સાથ આપવો પડશે. હું જેમ કહું એમ કરવું પડશે. આ તો મતલબમાં તું પણ નહીં ફસા અને હું પણ નહીં ફસાવ. બંને આપણે કામ અઘરું નથી, બહુ સહેલું કામ છે, થઈ જશે તારાથી. અને મને વિશ્વાસ છે કે તું કરી શકે એમ છે. તારા થોડા માણસો પણ મોકલજે, હા જરૂર પડશે. એટલે તો તમે મને યાદ કર્યો, બાકી અહીંયા ઘણા માણસો છે. એ વાત પણ તો સાચી. જ કાળુભાઈને યાદ કરે, બાકી કેમ નહીં? તો કાળુ, હવે બધું ફોનમાં કહીશ તને. મેં કીધું એટલી વ્યવસ્થા રાખજે. ગાડી, ઘર, બીજા નામનું સિમ કાર્ડ અને ફોન, બાકીનું બધું યાદ આવશે એમ કહેતો જઈશ. હા, કીધું એટલે આવી ગયું, બધું થઈ ગયું. થઈ ગયું? વાહ. પણ આપણા આ પૈસા આવશે એટલે આપી દઈશ. હા ઈશાદ છે, દેવ ઉત્સાહ છે. હાલો, કઈ વાંધો નહીં. બરાબર. સીતારામ કરીને જાઓ. સીતારામ કાકા, હા ધ્યાન રાખજો કાકાનું. હા, જાઓ. બીજી સારી હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા હોય તો ના ના, બીજા 50,000 રૂપિયા મારે વધારવાનો કોઈ શોખ નથી. તમે જઈ શકો છો. સારું કાકા, આવજો. પાઈ લાગુ. ગાંડો હું એક જ છું કે આ ગાંડો હતો? પપ્પા જોયું તમે? હા, તમને સીતારામ કરીને ગયા છે. ચાલો હું તમારા માટે ફ્રેશ જ્યુસ લેતો આવું. હા હા, કંઈ પણ જરૂર હોય તો નર્સને બોલાવી લેજો. ચાલો બાય.